દાખલા નંબર બીજો, એમાં પણ એના જેવો જ છે, કિંમત શોધો, બરાબર, પણ બે ભાગ પાડેલા છે, દાખલો 1 અને દાખલો 2. બાકી સેમ એના જેવું જ કરવાનું છે. 9 ની 3/3 ઘાત છે તો આપણે 9 ના ભાગ પાડવાના, અને ન પાડીએ તો આપણે ખબર છે કે 3 × 9 થાય. તો આપણે શું લખીએ? ચલો 9, 3, 3, 3 ભાગ ચાલશે 1, તો 3 × 3 થયા. તો આપણે 9 ની બદલે શું લખીએ? બરાબર, જો 3 × 3 એની 2/3, સોરી 3/2 ઘાત, બરાબર 3 બે વાર છે તો 3 ની 2 ઘાત અને એની 3/2 ઘાત. ફરી એના જેમ જ ઘાતનો ગુણાકાર કરવાનો, 3 ની 2 × 3/2, તો 2 2 કેન્સલ થઈ જશે. બરાબર શું આવશે? 3 ની 3 ઘાત, તો બરાબર આવશે 3 કેટલી વાર છે? 3 વાર છે. 3 × 3 × 3, તો કેટલા થાય? 3 × 9 = 27, તો બરાબર આવશે 27. બરાબર, આ જવાબ છે. કોનો જવાબ છે? માટે 9 ની 3/2 ઘાત બરાબર 27 જવાબ આવશે. બરાબર ને? પછી બીજો દાખલો છે, એના પછી આગળ નંબર 2 પર છે 35 ની 2/5 ઘાત. બરાબર, તો આપણે અવયવ પાડ્યા હતા 32 ના, સોરી, તો 2 ની 5 ઘાત મળી હતી ને. ફરી આપણે જોઈ લઈએ. ચલો 2 16 × 2 = 32, ફરી 2 8 × 2 = 16, ફરી 2 4 × 2 = 8, ફરી 2 2 × 2 = 4, ફરી 2 2 × 2, જો 1 2 3 4 5, તો અહીંયા કેટલા રહેશે? બરાબર શું આવશે? 2 5 વાર આવશે. બરાબર, 2 × 2 × 2 × 2 × 2, 1 2 3 4 5, એની 2/5 ઘાત, બરાબર 2 કેટલી વાર છે? 2 ની 5 ઘાત અને એની 2/5 ઘાત. ફરી બંને ઘાતનો ગુણાકાર આવશે, 2 ની 5 × 2/5, 5 5 ઉડી જશે. તો બરાબર શું રહેશે? 2 ની 2 ઘાત, 2 ની 2 ઘાત એટલે કેટલા રહેશે? 4 રહેશે ને. બરાબર, 2 ની 2 ઘાત એટલે 2 × 2 બરાબર 4. બરાબર, આ એનો જવાબ છે. કોનો? માટે 32 ની કેટલી ઘાત? 2/5, બરાબર આટલો જવાબ આવશે. બરાબર 4 જવાબ આવશે. પછી છે નંબર 3 પર 16 ની 3/4 ઘાત. બરાબર, તો આપણે શું કરવાનું? અહીંયા આપણે એવું જ કરવાનું, 16 ના અવયવ પાડવાના, 2 દુ 4 દુ 8 દુ 16, આપણને ખબર છે. બરાબર, ચલો પાડી લઈએ ફટાફટ. 2 8 16, 2 4 8, 2 2 દુ 4, 2 2 × 2, તો 2 4 વાર આવે. તો બરાબર આપણે શું લખીએ? ડાયરેક્ટ લખી દઈએ 2 ની 4 ઘાત, 2 ની 4 ઘાત અને એની કેટલી ઘાત? 3/4, બરાબર 2 ની 4 × 3/4, 4 4 કેન્સલ, બરાબર 2 ની 3 ઘાત, 2 ની 3 ઘાત બરાબર 2 દુ 4 દુ 8, બરાબર 3 વાર 2 લેવાના, 2 × 2 બરાબર થશે 8. કોના બરાબર? માટે 16 ની 3/4 ઘાત બરાબર 8. કિંમત શોધવાનું કીધું છે ને, આ રીતે કિંમત શોધવાની. અને પછી હવે છેલ્લો છે નંબર 4 પર 125 ની -1/3 ઘાત કીધી છે. તો ફરી આપણને 125 ના અવયવ ખબર છે, 5 × 5 × 5, બરાબર 5 ની 3 ઘાત. 125 ના અવયવ 5 25 × 5 = 125, ફરી 5 5 5 25, ફરી 5 5 × 5, 5 ની 3 ઘાત. ડાયરેક્ટ લખી લઈએ 5 ની 3 ઘાત અને એની -1/3 ઘાત, બરાબર 5 ની 3 × -1/3, બરાબર 3 3 કેન્સલ થઈ જાય. તો શું આવશે? બરાબર 5 ની -1 ઘાત. તો 5 ની -1 ઘાતને આપણે કે યાદ 5 ની -1 ઘાત આવી રીતે લખો તો પણ ચાલે, કે પછી આવી રીતે લખો. ઘાત પ્લસ કરી છે તો આપણે શું કરવાનું? 5 અંશમાં છે ને, તેને છેદમાં લઈ લેવાના. અંશ અને છેદ બદલો તો પણ ઘાતની સાઇન બદલાઈ જાય. તો 1/5,
આવું લખવું તો પણ ચાલે, આ લખો તો પણ ચાલે, આ લખો તો પણ ચાલે. બરાબર, આ આવશે જવાબ. અહીંયા આપણો દાખલા નંબર 2 પણ પૂરો થાય છે.